નમસ્કાર. રમતગમતમાં કેટલીકવાર એવી ક્ષણો આવે છે ને જે સીધો ઇતિહાસ રચી દે છે. આજે આપણે એવી જ એક કમાલની એક ઐતિહાસિક ક્ષણ વિશે વાત કરીશું જેણે બધાને ચોંકાવી દીધા. 9 વિકેટ. જરા વિચારો, એક જ મેચમાં, અને એ પણ એક જ બોલરના હાથે. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક એવો પરાક્રમ છે જેણે રમતગમતના આખા ઇતિહાસને હલાવી દીધો છે. ચાલો, આ શું છે અને કેવી રીતે બન્યું એને થોડું નજીકથી સમજીએ. તો આ બધું બન્યું ક્યાં? આ ઘટના બની BCA કાલાહારી વિમેન્સ T20 ટૂર્નામેન્ટમાં. મેચ હતી બ્રાઝિલ અને લેસોથો વચ્ચે. હવે આ કોઈ સામાન્ય મેચ નહોતી, પણ એ એક એવા રેકોર્ડની સાક્ષી બનવાની હતી જેની કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી. અને વાત એમ છે કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. પુરુષોનું ક્રિકેટ હોય કે મહિલાઓનું, આજ સુધી કોઈ પણ બોલર એક ઇનિંગમાં 9 વિકેટ નથી લઈ શક્યો. આ તો બિલકુલ એક નવો જ બેન્ચમાર્ક છે. અને આ ઇતિહાસ રચનાર ખેલાડીનું નામ છે લૌરા કાર્ડોસો. બ્રાઝિલની આ 21 વર્ષની ફાસ્ટ બોલરે જે કર્યું છે ને, એ ક્રિકેટના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાશે. પણ જુઓ, લૌરા કાર્ડોસો કોઈ નવું નામ નથી. એ પહેલાં પણ ચર્ચામાં આવી ચૂકી છે. 2021માં જ્યારે માત્ર 16 વર્ષની હતી ત્યારે T20Iમાં હેટ્રિક લેનારી પહેલી બ્રેઝિલિયન ખેલાડી બની હતી. મતલબ કે આ ટેલેન્ટ તો પહેલેથી જ દેખાઈ રહ્યું હતું. ઓકે, તો હવે વાત કરીએ એ અવિશ્વસનીય સ્પેલની જેણે આખો ઇતિહાસ રચી દીધો. આ ખાલી 9 વિકેટની વાત નથી, પણ જે રીતે આ વિકેટો લેવાઈ હતી એ તો સાવ કલ્પના બહારની વાત છે. આ રેકોર્ડ કેવી રીતે તૂટ્યો એની કહાણી ખરેખર રોમાંચક છે. હવે આ સાંભળો, આ તો આખા પરફોર્મન્સનો સૌથી ગજબનો હિસ્સો છે. લૌરાએ પોતાની પહેલી ઓવરના છેલ્લા 3 બોલમાં હેટ્રિક પૂરી કરી. બરાબર, 3 બોલ 3 વિકેટ. પણ એ ત્યાં અટકી નહીં. એણે પોતાની બીજી ઓવરનો જે પહેલો બોલ નાખ્યો એના પર 4થી વિકેટ, અને એના પછીના જ બોલ પર 5મી. માની શકો છો? સતત 5 બોલમાં 5 વિકેટ. આ તો અકલ્પનીય છે. આ ચાર્ટ પર નજર નાખો તો એનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. પહેલી ઓવરમાં 3, બીજીમાં 4 અને ત્રીજીમાં 2 વિકેટ. આ આંકડાઓ જ બતાવે છે કે મેચ શરૂ થઈ ત્યારથી લઈને અંત સુધી બધું એના જ કંટ્રોલમાં હતું. હવે આ સિદ્ધિ ખરેખર કેટલી મોટી છે એ સમજવા માટે ચાલો એની સરખામણી જૂના વર્લ્ડ રેકોર્ડ સાથે કરીએ. તો આની પહેલાંના રેકોર્ડ શું હતા? લૌરા કાર્ડોસોની 9 વિકેટની આ સિદ્ધિએ જૂના બધા જ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આની પહેલાં પુરુષોના T20Iમાં બેસ્ટ પરફોર્મન્સ 8 વિકેટનું હતું અને મહિલાઓમાં 7 વિકેટનું. લૌરાએ તો બંનેને પાછળ છોડી દીધા અને એક નવો જ માપદંડ સેટ કરી દીધો. થોડું સ્પષ્ટ કરીએ તો આ પહેલાં પુરુષોમાં ભૂટાનના સોનમ યેશેના નામે 8 વિકેટનો રેકોર્ડ હતો અને મહિલા ક્રિકેટમાં ઇન્ડોનેશિયાની રોહમાલિયાએ 7 વિકેટ લીધી હતી. લૌરાએ આ બંને શાનદાર પ્રદર્શનોને પણ પાછળ છોડી દીધા છે. હવે દેખીતું છે કે લૌરાના આ જબરદસ્ત પ્રદર્શનને કારણે બ્રાઝિલને એકતરફી જીત મળી. ચાલો, મેચના ફાઇનલ રિઝલ્ટ પર પણ એક નજર નાખી લઈએ. આંકડા જાતે જ બધું કહી દે છે. બ્રાઝિલે પહેલા બેટિંગ કરીને 202 રનનો મોટો સ્કોર બનાવ્યો અને એના જવાબમાં લેસોથોની આખી ટીમ ફક્ત 13 રનમાં ઓલ આઉટ થઈ ગઈ, અને એ પણ માત્ર 6.2 ઓવરમાં. અને પરિણામ? બ્રાઝિલે આ મેચ પૂરા 189 રનના જંગી માર્જિનથી જીતી લીધી. આ જીતનો બધો જ શ્રેય લૌરા કાર્ડોસોના એ ઐતિહાસિક સ્પેલને જાય છે, એમાં કોઈ શંકા નથી. લૌરા કાર્ડોસોની આ સિદ્ધિ એક મોટો સવાલ પણ ઊભો કરે છે. બ્રાઝિલ, ભૂટાન, ઇન્ડોનેશિયા આ બધી એસોસિએટ ટીમોના ખેલાડીઓ હવે આવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તો શું આ એ વાતનું સંકેત છે કે વિશ્વ ક્રિકેટમાં નવી ટીમોનો દબદબો વધી રહ્યો છે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?